છોટાઉદેપુરના ઘેલવાડ ગામના આશ્રમ શાળા પાસે ગમકવાર અકસ્માત સર્જાયો। ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો છે। મળતી માહિતી મુજબ ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો। ટ્રેક્ટર ચાલક પિતા પુત્ર જઈ રહ્યા હતા ડીઝલ લેવા માટે અને આ સમય દરમિયાન અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં પુત્ર અંકિત રાઠવાનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું, જ્યારે પિતાને ગંભીર ઈજાઓ પહોંચી હતી। ઈજા પામેલ પિતાને પાછળના દવાખાને ખસેડવામાં આવ્યા હતા, જ્યારે મૃત્યુ પામેલ અંકિતભાઈ રાઠવાને પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા। ઘટનાની જાણ થતાં છોટાઉદેપુર પોલીસને જાણ થતાં જ ઘટના સ્થળે પહોંચી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી। અમારા ઈશ્વરભાઈ અને અમારા ભત્રીજા અંકિતભાઈ એ ડીઝલ લેવા માટે ઉદયપુર આવતા હતા। ટ્રેક્ટર લઈને દબણવાને ટોંગી લીધું। ટ્રેક્ટરમાં ડીઝલ આ દબણમાં આલે ડીઝલમાં લેવા માટે એટલામાં ટ્રક વાળો પાસે થોમલા એની ગાડી ફઈને આવતો હતો, ટક્કર મારી અને ટ્રેક્ટર પર ચડાવી અને ઈશ્વરભાઈ ને સાઈડ પર ફેંકાઈ ગયો છે, એટલે બચી ગયો। અને અંકિતભાઈ એ અમારા ભત્રીજા થાય છે, એ સત્તર એની પર ટ્રક આખું પાછળથી ચડાવીને અંકિતને ઈજા મારી છે અને મૃત્યુ પામેલ છે। પીએમ માટે છોટાઉદેપુર સરકારી દવાખાનામાં લાવેલા છે। કેટલા જણા હતા ટ્રેક્ટરમાં 2 જણ। તો મૃત્યુ કોણ હતું? અંકિતભાઈ નો, મારા ભત્રીજા નો। કેટલી ઉંમર 21 વર્ષ। ઈશ્વરભાઈ એના બાપ બેટો હતા, બંને જણ। હો ભાઈ બાપ બેટો હતા। મારો વિચાર ભાઈ સન્યા ભાઈ, એ મારો નાનો ભાઈ માલદી।